हेलो विद्यार्थी मित्रों, हूँ मेहुल पटेल भौतिक विज्ञान में आपનું स्वागत करूँ છું। मित्रों, આપણે છેલ્લે સમાંતર પ્લેટ કેપેસિટર અને એને સંબંધિત કેપેસિટન્સ પર ડાઇલેક્ટ્રિકની કેવી અસર હશે એને સમજવાનો પ્રયત્ન કર્યો હતો। એને સંબંધિત આપણે સ્વાધ્યાયલક્ષી દાખલા પણ જોયા હતા અને થિયરી પણ જોઈ હતી। કોઈ કે ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા ચોસલાને તમે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે મૂકો તો કેપેસિટન્સમાં કે ગણો વધારો થાય છે, એની કેપેસિટીમાં કે ગણો વધારો થાય છે। આગળ વાત કરીએ, આજના સેક્શનની અંદર આપણે કેપેસિટરોનું શ્રેણી અને સમાંતર જોડાણ વિશેની ચર્ચા મારે કરવાની છે। તો એનો જોડાણનો સમતુલ્ય અવરોધ, સમતુલ્ય કેપેસિટન્સ શું મળશે એને સંબંધિત મારે આજે વાત કરવી છે। તો આજનો આપણો મુખ્ય ટોપિક છે, સૌથી પહેલો સેક્શન આપણે લઈએ છીએ એ છે કેપેસિટરોનું શ્રેણી જોડાણ સમજાવી સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર તારવો। ધારો કે મારી પાસે n કેપેસિટરો હાજર છે, દરેક કેપેસિટરો એને મેં શ્રેણીમાં જોડેલા છે। એક સામાન્ય રજૂઆત જોઈએ। આ કેપેસિટરોને મેં વિદ્યુત સ્થિતિમાન વાળી બેટરી સાથે જોડેલા છે। વિદ્યુત સ્થિતિમાન V છે, આ ધન અને આ ઋણ। કેપેસિટર C1 C2 અપ ટુ Cn, આ ધન આ ઋણ, ફરીથી આ ધન પ્લેટ આ ઋણ પ્લેટ, આ ધન પ્લેટ આ ઋણ પ્લેટ, એને અનુરૂપ મારે વાત કરવી છે। n કેપેસિટરોને મિત્રો મેં અહીંયા શ્રેણીમાં જોડેલા છે, એને વિદ્યુત સ્થિતિમાન ધરાવતી બેટરી સાથે જોડેલા છે। ધારો કે C1 C2 અપ ટુ Cn કેપેસિટરોને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે શ્રેણીમાં જોડેલા છે। આપેલી પરિસ્થિતિમાં આપણે આ શ્રેણી જોડાણનો મારે સમતુલ્ય કેપેસિટન્સ મેળવવું છે। કેપેસિટરના શ્રેણી જોડાણ માટે બેટરીના C1 કેપેસિટરની જમણી પ્લેટને બેટરીના ધન અને Cn કેપેસિટરની ડાબી પ્લેટને બેટરીના ઋણ છેડા સાથે જોડેલી છે। C1 કેપેસિટર જમણી પ્લેટને ગોઠવણી કંઈક આ પ્રમાણે છે, જમણી પ્લેટને બેટરીના ધન છેડા સાથે અને કેપેસિટર Cn, એનનું કેપેસિટર આપણે લીધું છે, Cn કેપેસિટરની ડાબી પ્લેટને બેટરીના ઋણ છેડા સાથે જોડેલી છે। ચલો, આ પ્રમાણેની વાત છે। આગળ મારે વાત કરવી છે તફાવત જે આપણે અત્યારે જોઈ રહ્યા છીએ। V જેટલો વિદ્યુત સ્થિતિમાન શ્રેણી જોડાણ હોવાને કારણે મિત્રો આપણે જાણીએ છીએ કે શ્રેણીમાં હંમેશા વિદ્યુત પ્રવાહ અચળ હોય અને સમાંતરમાં હંમેશા વિદ્યુત સ્થિતિમાન અચળ હોય। તો દરેક કેપેસિટરને અનુરૂપ વિદ્યુત સ્થિતિમાન V1 V2 અપ ટુ Vn વહેંચાશે। દરેક કેપેસિટરની બે પ્લેટ વચ્ચે અનુક્રમે મને V1 V2 અપ ટુ Vn વિદ્યુત સ્થિતિમાન મળશે, જે
મને પરિપથના કુલ વિદ્યુત સ્થિતિમાન જેટલું થશે. તો આગળ હું વાત કરીશ હવે વિદ્યુત સ્થિતિમાન સંબંધિત આ સંયોજનના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. V બરાબર V1 પ્લસ V2 પ્લસ અપ ટુ Vn થાય. હવે I બરાબર Q બાય T અનુસાર મિત્રો વિદ્યુત ભાર વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય તો જો વિદ્યુત પ્રવાહ અચળ હોય તો એને અનુરૂપ દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર અચળ હોય, જેને હું Q વડે દર્શાવીશ. તો V ઇઝ ઇક્વલ ટુ V1 એટલે Q બાય C1 પ્લસ Q બાય C2 પ્લસ અપ ટુ આપેલી પરિસ્થિતિ પ્રમાણે મને મળશે અહીંયા Q બાય Cn. n કેપેસિટરો માટે હું દર્શાવી શકું છું. ચલો બધામાંથી Q કોમન નીકળશે તો 1 બાય C1 પ્લસ 1 બાય C2 પ્લસ અપ ટુ 1 બાય Cn. V બરાબર માટે V બાય Q ઇઝ ઇક્વલ ટુ 1 બાય C1 પ્લસ 1 બાય C2 પ્લસ અપ ટુ 1 બાય Cn. જો શ્રેણી જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ C હોય તો C ઇઝ ઇક્વલ ટુ Q બાય V પ્રમાણે અહીંયા મારી પાસે છે V બાય Q. તો V બાય Q એટલે મિત્રો હું 1 બાય C લઈશ એને. તો માટે 1 બાય C ઇઝ ઇક્વલ ટુ 1 બાય C1 1 બાય C2 પ્લસ અપ ટુ 1 બાય Cn થશે. આ થઈ ગઈ વાત. જ્યારે n કેપેસિટરો શ્રેણીમાં હોય ત્યારે એનું સમતુલ્ય કેપેસિટન્સ 1 બાય C બરાબર 1 બાય C1 પ્લસ 1 બાય C2 પ્લસ અપ ટુ 1 બાય Cn થાય. જેવી રીતે મિત્રો અવરોધોનું સમાંતર જોડાણનું સૂત્ર હોય છે એ જ સૂત્ર કેપેસિટરોના શ્રેણી જોડાણને અનુસરે છે. તો આવી નાનકડી રજૂઆત તમારે આ થિયરીની અંદર લખવાની છે. હજી આપણે આને બે કેપેસિટર માટે મારે સમતુલ્ય કેપેસિટન્સ આગળ વધારવું છે અને n કેપેસિટરો માટે પણ એક સૂત્રની રજૂઆત મારે આ સેક્શનની અંદર જોવી છે. બે કેપેસિટરો C1 અને C2 ને શ્રેણીમાં જોડતા સમતુલ્ય કેપેસિટન્સ 1 બાય C બરાબર 1 બાય C1 પ્લસ 1 બાય C2 અનુસાર માટે 1 બાય C બરાબર ઉપર C1 અને C2 નો લસા લઈએ તો ઉપર સરવાળો થશે C1 પ્લસ C2 માટે C બરાબર C1 C2 અપોન C1 પ્લસ C2. એટલે જ્યારે ગણતરીમાં મારે બે કેપેસિટર હું શ્રેણીમાં જોડું, જ્યારે મારે ગણતરી કરવાની થાય ત્યારે મિત્રો બે કેપેસિટરને જ્યારે હું મિત્રો શ્રેણીમાં જોડીશ ત્યારે મને એનું સમતુલ્ય કેપેસિટન્સ ઉપર ગુણાકાર નીચે સરવાળાથી મળી જશે. તો આ પ્રમાણે આપણને બે કેપેસિટરો જ્યારે શ્રેણીમાં હશે ત્યારે એનું સમતુલ્ય કેપેસિટન્સ મળશે. હજી એક મુદ્દાને મારે અહીંયા લખવો છે. એક સરખા મૂલ્ય ધરાવતા n કેપેસિટરોને શ્રેણીમાં જોડતા સમતુલ્ય કેપેસિટન્સ 1 બાય C બરાબર n કેપેસિટરો છે એટલે આનો હું C ડેશ કહીશ બરાબર. બધાયનું કેપેસિટન્સ C જ હોય તો પ્લસ અપ ટુ 1 બાય C એટલે કે n બાય C શેના બરાબર 1 બાય C ડેશ બરાબર એટલે કે C ડેશ બરાબર C બાય n થાય. આ એક ધ્યાનમાં રાખવાની બાબત છે. જ્યારે એક સરખા મૂલ્ય ધરાવતા કેપેસિટરોને તમે શ્રેણીમાં જોડો ત્યારે એની કેપેસિટી n-માં ભાગની થઈ જાય એટલે ઘટી જાય. આને મેં ઊંધું લખ્યું છે એટલે તમે સમજી શકો છો C બાય n થાય. તો આ પ્રમાણેની આખી થિયરી રજૂઆત મિત્રો તમારે આમાં લેવાની છે. કેપેસિટરોના શ્રેણી જોડાણ સંબંધિત વાત છે.
n કેપેસિટરો લીધા છે, nને મેં શ્રેણીમાં જોડેલા છે ને એને V વિદ્યુત સ્થિતિમાનની બેટરી વડે જોડેલા છે. તો એના માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V1 પ્લસ V2 પ્લસ અપ ટુ Vn થાય. V ઇઝ ઇક્વલ ટુ Q/C અનુસાર મેં સૂત્ર મૂક્યું છે. શ્રેણીમાં વિદ્યુત ભાર અચળ રહેશે મિત્રો, એટલે વિદ્યુત પ્રવાહ અચળ હોય એને અનુરૂપ વિદ્યુત ભાર અચળ હશે, એટલે આપણે એમાં ફેરફાર નહીં કરીએ તો Q/C1 પ્લસ Q/C2 અપ ટુ Q/Cn અનુસાર Q કોમન નીકળી જશે અને આ V/Q થઈ જશે, જેને આપણે સમતુલ્ય કેપેસિટન્સ તરીકે દર્શાવશું. તો આ પ્રમાણે શ્રેણી જોડાણમાં મને સમતુલ્ય કેપેસિટન્સ 1/C બરાબર 1/C1 પ્લસ 1/C2 અપ ટુ 1/Cn મળે. બીજી વાત કરીએ, બે કેપેસિટરો C1 અને C2 ને શ્રેણીમાં જો જોડેલા હોય તો સમતુલ્ય કેપેસિટન્સ ઉપર ગુણાકાર નીચે સરવાળાથી મળે એવી એક નાનકડી રજૂઆત જોઈ. એક સરખા મૂલ્ય ધરાવતા n કેપેસિટરોને જો શ્રેણીમાં જોડેલા હોય તો સમતુલ્ય કેપેસિટન્સ n-માં ભાગનું થઈ જાય. મૂળ કેપેસિટન્સથી કેટલામાં ભાગનું થઈ જાય? n-માં ભાગનું થઈ જાય. તો આટલી રજૂઆત તમારે કેપેસિટરોના શ્રેણી જોડાણ સંબંધિત મિત્રો જોવાની છે અને વ્યવસ્થિત યાદ રાખવાની છે. વ્યવસ્થિત રીતે મિત્રો થિયરીને તમારે લખવાની છે અને તૈયાર કરવાની છે. આ જ પ્રમાણે જેવી રીતે આપણે કેપેસિટરોનું શ્રેણી જોડાણ જોયું છે તે જ પ્રમાણે મારે કેપેસિટરોના સમાંતર જોડાણ માટેની થિયરી પણ વ્યાખ્યાયિત કરવી છે. આપણે શ્રેણી જોડાણની જગ્યાએ મિત્રો માત્ર વાક્ય રચનામાં ફેરફાર કરશું. કેપેસિટરોના સમાંતર જોડાણ સમજાવી સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર તારવો. જેવી રીતે આપણે મિત્રો શ્રેણી જોડાણની સમગ્ર રજૂઆત જોઈ એ જ પ્રમાણે મારે સમાંતર જોડાણની રજૂઆતને જોવી છે. ચલો, એના માટેની સંદર્ભ આકૃતિ લઈશું. આપણે n કેપેસિટરોને દર્શાવશું સમાંતર જોડાણમાં. આ થઈ ગયું મિત્રો સમાંતર જોડાણ C1 C2 અપ ટુ Cn. આ કેપેસિટરોના બે છેડાઓને V વિદ્યુત સ્થિતિમાન વડે જોડેલા છે. જેવું કે મિત્રો આ સમાંતર જોડાણની વાત છે, તેથી સમાંતરમાં હંમેશા વોલ્ટેજ અચળ રહેશે. સમાંતરમાં હંમેશા મિત્રો વોલ્ટેજ અચળ રહેશે. તો સમાંતરમાં વિભાજન કોનું થશે? પ્રવાહનું વિભાજન થશે. પ્રવાહના વિભાજનને અનુરૂપ અહીંયા વિદ્યુત ભારનું વિભાજન થશે. એટલે અહીંયા Q1 Q2 અપ ટુ Qn વિદ્યુત ભાર તમે એનો દર્શાવી શકશો. એટલે સમાંતર જોડાણની જ્યારે આપણે ચર્ચા કરતા હોય ને ત્યારે આપણને મગજમાં વિદ્યુત ભારના વિભાજનની વાત રહેવી જોઈએ, જેથી કરીને એની ગણતરી મને એકદમ સિમ્પલ અને સરળ પડે. ચલો આકૃતિમાં થિયરી રજૂઆત જોઈએ. હવે આકૃતિમાં C1 C2 અપ ટુ Cn કેપેસિટરોને કેપેસિટન્સ ધરાવતા કેપેસિટરોને સમાંતરમાં જોડેલા છે. C1 C2 અપ ટુ Cn કેપેસિટરોને સમાંતરમાં જોડેલા છે. C1 કેપેસિટર પર, અથવા તો કોમન લખી નાખીએ, C1 C2 અપ ટુ Cn કેપેસિટર પરનો વિદ્યુત ભાર અનુક્રમે Q1 Q2 અપ ટુ Qn છે. દરેક કેપેસિટરની કેપેસિટન્સ અલગ અલગ હોવાથી મિત્રો આપણે અહીં અત્યારે કહી શકતા નથી કે એનો વિદ્યુત ભાર સમાન હશે.
જો C1 બરાબર C2 હોય તો Q1 બરાબર Q2 થાય, નહીતર એનો વિદ્યુતભાર જુદો જુદો થાય. તો આપેલી પરિસ્થિતિ માટે આ જોડાણનો સમતુલ્ય વિદ્યુતભાર અને તેમને બેટરી સાથે જોડેલા છે. આ જોડાણનો સમતુલ્ય વિદ્યુતભાર Q હોય તો આ બેટરી દ્વારા બહાર નીકળતો વિદ્યુતભાર Q આ દરેકમાં વહેંચાય Q1 Q2 અપ ટુ Qn. તો Q બરાબર Q1 પ્લસ Q2 પ્લસ અપ ટુ Qn. Q બરાબર C ઇન્ટુ V અનુસાર C1 ઇન્ટુ V, C2 ઇન્ટુ V પ્લસ અપ ટુ Cn ઇન્ટુ V. કેમ V અચળ રહે છે? તો કે સમાંતરમાં વિદ્યુત સ્થિતિમાન અચળ હોય, સમાંતર જોડાણ માટે વોલ્ટેજ હંમેશા અચળ હોય. તો હું આમાંથી V ને કોમન કાઢીશ તો મને મળે છે C1 પ્લસ C2 પ્લસ અપ ટુ Cn. માટે Q બાય V ઇઝ ઇક્વલ ટુ આમ Q બાય V બરાબર C1 પ્લસ C2 પ્લસ અપ ટુ Cn. જો આ જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ C હોય તો C બરાબર Q બાય V થાય. પરંતુ Q બાય V તમે જાણો છો કે C1 પ્લસ C2 પ્લસ અપ ટુ Cn છે. તો આ થઈ ગઈ મિત્રો આપણી થિયરી રજૂઆત. કેપેસિટરોનું સમાંતર જોડાણ અને સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર. સમતુલ્ય કેપેસિટન્સ C1 પ્લસ C2 પ્લસ અપ ટુ Cn જેટલું મને મળે છે. તો આ પ્રમાણે જેવી રીતે આપણે શ્રેણી જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ મેળવવું છે મિત્રો, તે જ પ્રમાણે હું સમાંતર જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ આ પ્રમાણે લઈ શકું છું. આગળ વાત કરીએ. એક સરખા મૂલ્ય ધરાવતા n કેપેસિટરોને સમાંતરમાં જોડતા સમતુલ્ય કેપેસિટન્સ C ડેશ C પ્લસ અપ ટુ C એટલે કે n વખત C થાય, એટલે કે C ડેશ ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ C થાય. એટલે કેપેસિટી n ગણી થઈ જાય. સમજો બરાબર. તો જ્યારે જ્યારે તમારે કેપેસિટરની કેપેસિટી વધારવી હોય ત્યારે હંમેશા એને સમાંતરમાં જોડવાનું. જ્યારે કેપેસિટરની કેપેસિટી ઘટાડવી હોય ત્યારે કેપેસિટરોને શ્રેણીમાં જોડવાના. તો આ પ્રમાણે મિત્રો આપણા આજના ખૂબ અગત્યના બે મુદ્દાઓ, કેપેસિટરોનું શ્રેણી જોડાણ અને તેને અનુરૂપ કેપેસિટરોનું સમાંતર જોડાણ, એની થિયરીને તમારે વ્યવસ્થિત ધ્યાનમાં લેવાની છે. n કેપેસિટરો આપણે લીધા છે, એને V વિદ્યુત સ્થિતિમાન વડે જોડેલા છે. સમતુલ્ય વિદ્યુતભાર Q હોય તો Q1 પ્લસ Q2 અપ ટુ Qn થાય. એને અનુરૂપ Q બરાબર CV અનુસાર C1V પ્લસ C2V પ્લસ અપ ટુ CnV થાય. V કોમન નીકળી જશે તો C1 પ્લસ C2 અપ ટુ Cn. માટે Q બાય V ઇઝ ઇક્વલ ટુ C1 પ્લસ C2 અપ ટુ Cn થાય. Q બાય V સમતુલ્ય કેપેસિટન્સ C દર્શાવે તો C બરાબર C1 પ્લસ C2 પ્લસ અપ ટુ Cn થાય. આ પ્રમાણે મને કેપેસિટરના શ્રેણી જોડાણનો સમતુલ્ય કેપેસિટન્સ મળશે. એક સરખા n કેપેસિટરના કિસ્સામાં કેપેસિટરની કેપેસિટી મિત્રો n ગણી થઈ જશે. તો સમાંતર જોડાણની થિયરીને તમારે આ પ્રમાણે વ્યવસ્થિત રીતે પ્રિપેર કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, કેપેસિટરોના શ્રેણી અને સમાંતર જોડાણ સંબંધિત આપણને સ્વાધ્યાયની અંદર કેટલાક દાખલાઓ આપેલા છે, જેમાંથી અમુક દાખલાની રજૂઆત આપણે આ વિડીયોની અંદર જોઈએ. ચાલો સૌપ્રથમ વાત કરીએ સ્વાધ્યાયમાં દાખલા નંબર 2.6 ની.
સ્વાધ્યાયમાં દાખલા નંબર 2.6 વાત કરીએ મિત્રો. રકમ આ પ્રમાણે છે. દરેક 9 પીએફ કેપેસિટન્સ ધરાવતા 3 કેપેસિટરોને શ્રેણીમાં જોડેલા છે. 3 કેપેસિટરો છે એટલે C1 બરાબર C2 બરાબર C3 બરાબર C એક સરખા છે એટલે આપણે જે વાત કરી 9 પીએફ 9 પિકોફેરાડે સંયોજનનું કુલ કેપેસિટન્સ કેટલું થાય? પહેલી વાત. બી, આ સંયોજનને 120 વોલ્ટના સપ્લાય સાથે જોડવામાં આવે તો દરેક કેપેસિટરને સમાંતર સ્થિતિમાનનો તફાવત કેટલો થાય? હવે આપણે ગણતરીને આગળ વધારીએ તો સૌથી પહેલાં તો ઓપ્શન એમાં શ્રેણી જોડાણનો સમતુલ્ય કેપેસિટન્સ સી ડેશ તમે જાણો છો C/3 થશે, કારણ કે આપણી પાસે 3 કેપેસિટર છે. ત્રણેય કેપેસિટર એક સરખા છે તો શ્રેણી જોડાણમાં એનમાં ભાગની કેપેસિટી થઈ જાય છે એટલે 9 ગુણ્યા પીએફ એટલે 10⁻12 ભાગ્યા 3 એટલે 3 ગુણ્યા 10⁻12 ફેરાડે એટલે કે 3 પિકોફેરાડે. આ સી ડેશ થશે. આ થઈ ગઈ પહેલી વાત. બીજું, આ સંયોજનને 120 વોલ્ટના સપ્લાય સાથે જોડતા ઓપ્શન બી 120 વોલ્ટના સપ્લાય સાથે આ સંયોજનને જોડું છું તો દરેક કેપેસિટરને સમાંતર સ્થિતિમાનનો તફાવત કેટલો થાય? મિત્રો આવી વાત થઈ, સમજજો બરાબર. આ એક કેપેસિટર છે, આ બીજું છે ને આ ત્રીજું છે, ત્રણેય એક સરખા છે. V બરાબર 120 વોલ્ટ. ત્રણેયની કેપેસિટી સરખી છે એટલે V1 V2 અને V3 એક સમાન વહેંચાય. કેમ? કેપેસિટી એક સમાન છે એટલે ત્રણેય કેપેસિટરો મૂલ્યો સમાન હોવાથી આપણો જે પ્રશ્ન છે એને અનુરૂપ વાક્ય લખીએ. દરેક કેપેસિટરને સમાંતર સ્થિતિમાનનો તફાવત કુલ વિદ્યુત સ્થિતિમાન ત્રણેયમાં વહેંચાય, એક સરખું વહેંચાય એટલે કુલ વિદ્યુત સ્થિતિમાન V1 એ Vના છેદમાં 3 થશે, ત્રીજા ભાગનું થઈ જાય. Vના છેદમાં 3 થશે, ત્રીજા ભાગનું થઈ જાય, કારણ કે એક સમાન છે એટલે 120 ભાગ્યા 3 બરાબર 40 વોલ્ટ. માટે ત્રણેયમાં એક સરખું V1 બરાબર V2 બરાબર V3 બરાબર 40 વોલ્ટ થાય. 40 ગુણ્યા 3 120 થઈ જાય. તો આ પ્રમાણે આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 2.6 મિત્રો તમે જોઈ શકશો. એવી જ રીતે આગળ વધીએ દાખલાની અંદર તો સ્વાધ્યાયમાં તમને હજી એક દાખલો આપેલો છે 2.7, એની આપણે આગળ વાત કરીએ. સ્વાધ્યાયમાં દાખલા નંબર 2.7ની વાત કરીએ મિત્રો. આજે રકમ આ પ્રમાણે છે. 2, 3 અને 4 પીએફ કેપેસિટન્સના 3 કેપેસિટરોને સમાંતરમાં જોડેલ છે. 3 કેપેસિટરો છે, 2 પિકોફેરાડે C2, 3 અને C3. 2, 3 અને 4 પીએફ નોર્મલી કેપેસિટરની રેન્જ નેનોથી પાઇકોફેરાડેની રેન્જમાં હોય છે. આ 10⁻12 થશે. એને અનુરૂપ 3 કેપેસિટરોને મિત્રો સમાંતરમાં જોડેલ છે. સંયોજનનું કુલ કેપેસિટન્સ કેટલું થશે? પહેલો પ્રશ્ન આપણે સોલ્વ કરીએ. ઓપ્શન એ
સમાંતર જોડાણ ના સંયોજનનું કુલ કેપેસિટન્સ C ઇઝ ઇક્વલ ટુ C1 પ્લસ C2 પ્લસ C3. સિમ્પલ. આપણે અત્યારે જ થિયરી રજૂઆત જોઈ છે. કેપેસિટરોને જ્યારે હું સમાંતરમાં જોડું ત્યારે મને સંયોજનનું કુલ કેપેસિટન્સ બધાયના સરવાળા જેટલું મળે. એટલે કે 2 વત્તા 3 વત્તા 4, 4 ને 2 6 ને 3 9 PF થઈ જાય. આ પહેલો જવાબ મને મળે છે 9 PF. આ સમતુલ્ય કેપેસિટન્સ મળશે. બીજો પ્રશ્ન કર્યો છે આગળની જેમ જ, જો આ સંયોજનને 100 વોલ્ટ સપ્લાય સાથે જોડવામાં આવે તો દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર કેટલો થશે? ચાલો મિત્રો, વિદ્યુત ભાર મેળવવાનો છે. સમાંતર જોડાણ માટે તમે સમજી શકો છો ઓપ્શન બી, V ઇઝ ઇક્વલ ટુ 100 વોલ્ટ. મિત્રો, સમાંતર જોડાણમાં હંમેશા વોલ્ટેજ અચળ રહે. C1 C2 C3 છે આપણી પાસે, તો Q બરાબર CV અનુસાર મને ત્રણેય કેપેસિટર પરનો વિદ્યુત ભાર મળી જશે. પ્રથમ કેપેસિટર પરનો વિદ્યુત ભાર Q1 બરાબર C1 ઇન્ટુ V. C1 આપેલા છે 2 ગુણ્યા 10⁻12 ગુણ્યા 100, એટલે 2 ગુણ્યા 10⁻10 કુલમ. આ જવાબ. તે જ પ્રમાણે બીજા કેપેસિટર પરનો વિદ્યુત ભાર Q2 બરાબર C2 ઇન્ટુ V. C2 આપેલા છે 3 ગુણ્યા 10⁻12 ગુણ્યા 100, એટલે કે 3 ગુણ્યા 10⁻10 કુલંબ. તે જ પ્રમાણે ત્રીજા કેપેસિટર પરનો વિદ્યુત ભાર Q3 ઇઝ ઇક્વલ ટુ C3 ઇન્ટુ V. 4 ગુણ્યા 10⁻12 ગુણ્યા 100, એટલે 4 ગુણ્યા 10⁻10 કુલમ. તો આ પ્રમાણે મને Q1, Q2 અને Q3 મળશે. તો મિત્રો, બહુ વ્યવસ્થિત રીતે તમારે કેપેસિટર રિલેટેડ જે એક્ઝામ્પલ્સ આપેલા છે એને જોવાના છે અને ગણવાના છે. જોઈ શકો છો તમે બોર્ડ પર, આપણી પાસે 3 કેપેસિટર હતા. સમાંતર જોડાણ માટે સંયોજનનું કુલ કેપેસિટન્સ લીધું, પછી દરેક કેપેસિટન્સ પરના વિદ્યુત ભારની ગણતરી મેં કરી, તો Q બરાબર CV અનુસાર મને દરેક કેપેસિટન્સ પરનો વિદ્યુત ભાર મળી જશે. એને અનુરૂપ મારે એનો જવાબ લાવવાનો છે. તો શ્રેણી અને સમાંતર જોડાણને સંયોજનને અનુરૂપ મિત્રો આ પ્રમાણે તમારે વિશેષ ગણતરી કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આજના મુખ્ય ટોપિકની અંદર કેપેસિટરોનું શ્રેણી અને સમાંતર જોડાણ જોયું. ઘણી બધી વખત મિત્રો તમને JEE અને નીટની વાત કરું તો જીનીટની અંદર જ્યારે MCQ સેટ થાય છે ત્યારે હાલની તબક્કાની જે ગાઈડલાઈન છે એ મુજબ જીનીટમાં કેલ્ક્યુલેટર એલાઉ નથી. જો કેલ્સી એલાઉ ન હોય તો તમારા MCQ સેટઅપ મિત્રો એવા જ બને કે જેની અંદર તમારે વધારે પડતું ભાગાકાર આવતો ન હોય મોટી સંખ્યાનો. એટલે એનો મતલબ એવો થાય કે સિમ્પલ મૂલ્ય હોય. એવા દરેક કેસમાં તમારે કેપેસિટરોના શ્રેણી સમાંતર જોડાણને વ્યવસ્થિત ફોલો કરવાનું છે. શ્રેણી સમાંતર જોડાણ સંબંધિત MCQ JEE અને નીટમાં બની શકે છે. સંયોજન સ્વરૂપે કોઈ એક સર્કિટ આપેલી છે તમને, ક્યાંક સમાંતર ને ક્યાંક શ્રેણી થઈને એનું સમતુલ્ય કેપેસિટન્સ મળે છે, એવી કોઈ રજૂઆત આપી હોય ત્યારે આપણે આ બંને થિયરીઓને બહુ વ્યવસ્થિત રીતે ધ્યાનમાં લઈશું. તમારી તૈયારીના ભાગરૂપે ચેપ્ટર ધીમે ધીમે પૂર્ણાહુતિ તરફ જતું જાય છે. બહુ જ વ્યવસ્થિત રીતે તમારે ચેપ્ટરને મિત્રો પ્રિપેર કરવું પડશે, કારણ કે આપણે સિલેબસ પોઈન્ટ ઓફ વ્યૂ બહુ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. એટલે વિદ્યુતશાસ્ત્રની અંદર વિદ્યુત સ્થિતિમાન સેક્શન અને કેપેસિટન્સ આ બહુ મહત્વતા ધરાવે છે. ચેપ્ટર નંબર 3 માટે પણ બહુ ઉપયોગી છે અને જીનીટના MCQ માટે પણ બહુ ઉપયોગી છે.
નોર્મલી ગુજકેટ સંબંધિત વાત કરીએ તો પણ એમાં પણ ચેપ્ટરમાંથી 2 થી 3 MCQ સેટ થાય છે. તો એના માટે પણ તમારે વ્યવસ્થિત અને ચોકસાઈથી ચેપ્ટરને તૈયાર કરવાનું છે. ચેપ્ટર રિલેટેડ મિત્રો આપણે એકાદી થિયરી બાકી રહે છે હવે, અને એને રિલેટેડ થોડા દાખલાઓ બાકી છે જે હવે પછીની લેક્ચરની રજૂઆતમાં જોઈશું. ત્યાં સુધી ચેપ્ટરને એક વખત વ્યવસ્થિત પ્રિપેર કરજો અને પ્રિફર કરજો, જેથી કરીને આગળના ચેપ્ટરોમાં આપણને વધારે અનુકૂળતાથી એને સમજવાની મજા આવે. તો હવેની રજૂઆત આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.